દારૂ ચોરીના પ્રકરણમાં પોલીસ કર્મી પર આખરે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, પણ હજુ કેટલાક સવાલો યથાવત છે. કારણ કે આ દારૂ ચોરીનું કારસ્તાન કંઈ રાત્રિના અંધારામાં તો થયું નહોતું, અથવા તો આ દારૂ ચોરી થયો ત્યારે કોઈ ગેરહાજર હતું એવું હતું નહીં, કારણ કે આખું પોલીસ કાફલો અને મામલતદાર, નાયબ મામલતદાર સહિતના કમિટીના અધિકારીના હાજરીમાં આ કાંડ થયું છે. અને બધા કહે છે અમને ખબર નહોતી. છે ને ગજબની વાત. વિગતે સમજીએ ગીર સોમનાથના પોલીસ કર્મીના દારૂ ચોરીના પ્રકરણને, પોલીસની તપાસને અને હવે શું ચાલી રહ્યું છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને તારીખ 4 ડિસેમ્બરના રોજ નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દા માલમાં રહેલો દારૂ નાશ કરવામાં કલેક્ટર તંત્ર અને પોલીસ સાથે મળી કામગીરી કરતું હોય છે. કારણ કે પ્રોસિજર એવી છે કે એક કમિટી બને અને એ કમિટીની હાજરીમાં આ દારૂના જથ્થાની ગણતરી થાય અને તે બાદ એ તમામ દારૂની બોટલનો નાશ કરી દેવામાં આવે. પણ ઉનાના સુગર મિલ ગ્રાઉન્ડમાં 2 પોલીસ સ્ટેશનો અલગ અલગ મુદ્દામાલો નાશ કરવા માટે આવી રહ્યા હતા, જેમાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો 737 બોટલ નંગ મુદ્દામાલ હતો. પરંતુ નાશની પ્રક્રિયા દરમિયાન પત્રકારોને ધ્યાને આવ્યું કે ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી મનુ વાંજા મુદ્દામાલનો જે દારૂ છે તેની તફડંચી કરી પોતાની કારમાં સંઘરીને બેઠો છે. પછી શું? પત્રકારોએ સ્થળ પર જ મામલો ઉજાગર કરી નાખ્યો અને પોલીસની આબરૂ ધૂળધાણી થઈ ગઈ. પણ પોલીસે ત્યારે ઇજ્જત બચાવવા માટે મનુ વાંજાને તાત્કાલિક બદલી કરી હેડક્વાર્ટરમાં મૂકી દીધો હતો અને આ મામલાની જાણવા જો અરજી નોંધી તપાસ શરૂ કરી હતી. આમ આ મામલાની તપાસ ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રકાશ જોશી કરી રહ્યા હતા અને તેમની તપાસમાં સામે આવ્યું કે પોલીસ કર્મી મનુ વાંજાએ મુદ્દામાલનો જે નાશ કરવાનો હતો તેમાંથી 44 જેટલા દારૂના નંગની તફડંચી કરી લીધી હતી. એમાં બોટલ પણ આવી ગઈ અને કોથળી પણ આવી ગઈ. વળી મનુ વાંજાના કહેવા મુજબ આ બોટલો કોઈ સેમ્પલ માટે લેવામાં આવી હતી તેવું ફલિત થયું નથી. માટે હવે મનુ વાંજા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પણ તમે એ વિચારો કે આખી કમિટી અને પોલીસ કાફલાને દેખાયું, પણ પત્રકારોને દેખાયું કે મનુ વાંજાની ગાડીમાં દારૂ છે અને તે આ જ દારૂ છે જેનો નાશ કરવાનો કાર્યક્રમ આજે ચાલે છે. ખેર, હજુ મામલતદાર વાળાએ ત્યારે પત્રકારોને કહ્યું હતું કે 737 બોટલ હતી અને તેનો અમે નાશ કર્યો છે. શું કેજો સાહેબ? સાહેબ ગીરગઢડા પોલીસ સ્ટેશન ના જવાનો જબલા પણ સતારેલા છે. શું કેજો દારૂના? કોઈ ટીઆરપી જવાન નથી, બધા ઉન્ના વાળા પેલા છે. 37 ના પ્રોસેડિંગ માંથી 737. સાહેબ અત્યારે જે પ્રાઇવેટ ગાડીમાં ગીરગઢડા પોલીસ સ્ટેશન નો માલ છે, શું કેજો તમે? ઈ તો છે એ મુદ્દામાં જે પ્રાઇવેટ સીટો કઢાવ્યો છે. દારૂનો જથ્થો કહી દીધું કે સેમ્પલનો સહી છે. તમે સાંભળ્યું કે પત્રકારોને મામલતદાર વાળા શું કહેતા હતા. પણ હવે આ મામલો પોલીસે જ ખોલી નાખ્યો છે અને મનુ વાંજા નામના આરોપી પોલીસ કર્મીએ દારૂ આ જ મુદ્દામાલમાંથી ચોરી કર્યો હતો તેવું સામે લાવ્યું છે. તો શું મામલતદારની અને આ કમિટીની પણ બેદરકારી ન કહેવાય? આ બાબતે અમે ગીર ગઢડાના મામલતદાર જીકે વાળા સાથે વાત કરી. તેમનું કહેવું છે કે અમે ગણ્યો અને નાશ કર્યો એ મુદ્દામાલ પૂરો જ હતો અને અમે ફિઝિકલી તમામ મુદ્દામાલ ગણ્યો હતો. તો હવે સવાલ એ થાય કે પોલીસ શું મનુ વાંજા પર ખોટો ગુનો દાખલ કરી રહી છે? તેના મુદ્દામાલનો દારૂ ચોરી કર્યો અથવા તો મનુ વાંજા પાસે દારૂ બીજે ક્યાંકથી આવ્યો હતો એ પણ હવે તપાસનો વિષય બને, જો મામલતદારની વાતને માની. અને પોલીસની તપાસ પર પણ સવાલ થાય કે શું પોલીસે નબળી તપાસ કરી નાખી? જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે, કારણ કે તપાસ તો કરવી જ પડશે કે આખરે દારૂ ચોરી કેવી રીતે થયો, કોના કહેવાથી થયો, કમિટી આટલી ગંભીર બેદરકારી કેમ કરી ગઈ. આ મામલે ડીવાયએસપી મહાદેવ ચૌધરીએ પણ જણાવ્યું છે કે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ થશે અને મુદ્દામાલ 2 પોલીસ સ્ટેશનનો હતો અને તે રોલરથી નાશ કરવાનો હતો અને રોલર ખૂબ દૂરથી આવતું હતું, માટે ગણતરી કરી બોટલો ગોઠવી રાખી હતી અને રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે કોઈના ધ્યાને આ વાત આવી ગઈ હોત તો ત્યારે જ અમે આ મુદ્દામાલની ગણતરી ફરીથી કરવાની કામગીરી કરી લીધી હોત, પરંતુ ત્યારે એવી કોઈ ઘટના સામે આવી ન હતી. ઠીક છે, હવે મનુ વાંજા ના કારણે હાલ તો ગીર સોમનાથ પોલીસની ગણતરી લોકોના મનમાં થવા લાગી છે તેવી ચોરેને ચોકે ચર્ચા ચાલે છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં કલેક્ટર તંત્ર પણ કઈ કાર્યવાહી કરે છે કે પછી આટલું કાફી છે, કઈ વાત ભીની સંકેલાય છે તે જોવું રહ્યું. વિગતે સમાચાર, અહેવાલ, પડદા પાછળની કહાની અને બધું જે તમારે જાણવું જરૂરી છે એ નવજીવન બતાવે છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરાઈ